આઈસર ટ્રેક્ટરની વાવણી કેવી છે ભાઈ? જોવો તમે, નવું આઈસર છે 181. જો ભાઈ આવી રીતે કંઈક વાવણી છે એની. ખેડૂતો માટે ભાઈ જોરદાર ટ્રેક્ટરની વાવણી કરવી. તો ખેડૂત મિત્રો આપણે છે ને ભાઈ ન્યૂ આઈસર ટ્રેક્ટરથી આપણે અત્યારે વાવણીની કામકાજ ચાલુ કર્યું છે. તો હવે જોઈએ આપણે આઈસર ટ્રેક્ટરનો કેવો ફાયદો છે, કેવું વાવવાનું છે. તો અત્યાર સુધીમાં અડપડું આપણે એટલું વાવેલું છે ભાઈ. તો સરસ મજાનું વાવેતર થયું છે અત્યારે આની અંદર, ને આપણે સિંગનું વાવેતર કરેલું છે. તો સિંગની અંદર આઈસર ટ્રેક્ટરનું કેવું છે, ન્યૂ ટ્રેક્ટર છે. તો મિત્રો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો અને આપણે નીલું ફાર્મિંગ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો. અવશ્ય ને અવશ્ય બન્યા રહેજો, બરાબર. તો આપણે ખેતર આવી ગયા છે અને આપણે આઈસર ટ્રેક્ટર સાથે વાવણી કરવાની છે. પહેલાં આપણે આઈસર બીજા આઈસરથી કર્યું હતું. આ વખતે સફેદ આઈસર છે, ન્યૂ મોડલ છે, એનું જોવી કેવું કામકાજ છે વાવણીનું. તો દર્શક મિત્રો છે ને સરસ મજાનું ભાઈ ટ્રેક્ટર આવે છે અને ભાઈ 188 આઈસર છે અને ભાઈ 4x4 છે. જોરદાર મિત્રો તાકાત કરે અને જોરદાર મિત્રો વાવણીની અંદર કામકાજ આપે મિત્રો. તો ભાઈ મસ્ત મજાનું ટ્રેક્ટર છે અને ભાઈ તમે તમારા ખેતરની અંદર મિત્રો સરસ મજાનું વાવેતર થઈ ગયું છે અત્યારે. તો તમે કયા ટ્રેક્ટરથી વાવેતર કર્યું છે અને બળદથી વાવેતર કર્યું હોય તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો. અને સરસ મજાનું વાવણી છે સાથે જો મિત્રો તમે જોઈ શકતા છો. નકર અમુક ટાઈમ ભાઈ ટ્રેક્ટર હિલોચા મારતું હોય તો આ ટ્રેક્ટર કોઈ પ્રકારનું મિત્રો છે કે 4x4 ટ્રેક્ટર આવે છે. સરસ મજાનું મિત્રો જોવો તમે જોઈ શકતા છો. અને ભાઈ વાવેતર અત્યારે બેસ્ટ વાવેતર અત્યારે આ ટ્રેક્ટરથી અત્યારે અમને રિઝલ્ટ મળ્યું છે. તો ભાઈ ઘણા ટ્રેક્ટર શું છે કે હિલોસા મારતું હોય ટ્રેક્ટર અને થોડુંક ચાલવામાં પણ તકલીફ રહેતી હોય. તો સરસ મજાનું મિત્રો ટ્રેક્ટર છે અને ભાઈ 4x4 ટ્રેક્ટર છે. તમે જોઈ શકતા છો મિત્રો 188 નંબરનું ટ્રેક્ટર છે મિત્રો અને જોઈ શકતા છો મિત્રો. અને એન્જિન મિત્રો પાવરફુલ છે મિત્રો. ટાયર છે મિત્રો તે 4x4 આવે છે અને બસ જોરદાર મિત્રો જોઈ શકતા છો. લુક બહુ જોરદાર છે, સિલ્વર કલરમાં આવે છે મિત્રો. અને ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ, છત્રીથી લઈને હરેક વસ્તુ મિત્રો તમે જોઈ શકતા છો. સ્ટેરિંગ પણ જોરદાર આવે છે મિત્રો. તો મિત્રો બને રહો વિડીયોમાં તે અને સરસ મજાનું વાવેતર સાથે મિત્રો જોઈ શકતા છો તમે. અને આવા નવા આપણે વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. હજી આપણે એનો મિત્રો સાહ છે કેવો પડે છે અને જોઈ તો બાકી જો લુકિંગ એટલે એક નંબર લુકિંગ છે મિત્રો ટ્રેક્ટરનું. અને સ્લો મોશનમાં ચાલે એટલે બાકી જબરજસ્ત મિત્રો. પણ આની સાથે બે વ્યક્તિ હોય તો તમે આરામથી મિત્રો વાવણી કરી શકો અને કોઈ પણ પ્રકારની મિત્રો આની અંદર તકલીફ નથી રહેતી. તો સરસ મજાનું મિત્રો વાવેતર થાય અને ભાઈ એક નંબર વાવેતર થયું છે અત્યારે. તો તમે જોઈ શકતા છો મિત્રો. અને ભાઈ આનું જે લુક છે તે બેસ્ટ લુક મિત્રો છે. આઈસર ટોપ મોડલ છે મિત્રો અને 188 એની જે રેન્જ આવે છે મિત્રો છે ભાઈ. એટલે સુધી આપણું વાવેતર થઈ ચૂક્યું છે. શું છે કે મિત્રો ફાઇનલી ભાઈ જોઈ શકતા છો ભાઈ એક નંબર વાવેતર છે ભાઈ. ભાઈ આપણી નીલું ફાર્મિંગ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં ભાઈ, બરોબર. આપણે ફાર્મિંગ ચેનલમાં
આજે આપણે થોડુંક વાવેતરનું કામ છે અને સરસ મજાનું મિત્રો આપણે આજે વાડીનું કામ કરશે. જો આ છે આપણા માલ ઢોરે છે મિત્રો, ખેતી ત્યાં છે આપણે ટ્રેક્ટરથી વાવવાનું છે. એ પહેલાં આપણે આઈસર ટ્રેક્ટરની શરૂઆત કરી હતી, એનું વાવેતર પણ આપણે કર્યું હતું, તમને આપણે વિડીયોમાં બતાવ્યું હતું મિત્રો. સરસ મજાનું વાવેતર કર્યું હતું અને હવે આપણે આઈસર આ ટ્રેક્ટર છે ન્યૂ મોડલ ટ્રેક્ટર, એમનું પણ આપણે આજે વાવેતર કરવાનું છે. તો એટલું આપણે મુદલમાં વાવેતર થયું છે, સરસ મજાનું વાવેતર. અને આપણી ચેનલમાં તે મિત્રો આવી જાવ તો જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો. તો ભાઈને તે પણ હવે શું છે થોડું કામકાજ કરતા રહ્યું, આવું કાંક સરસ મજાનું દેખાતું છે. તો આવું બસ બની રહ્યું. મિત્રો શું છે કે સરસ મજાનું ટ્રેક્ટરનું લુકની સાથે મિત્રો આપણે હાલની અંદર વાતચીત કરી હતી તમને. તો બીજી વસ્તુ એ કે ખાસ મિત્રો આપણે એનો સાહ જોવાનો છે. તો આપણે એનો જલ્દી નીચેનો વ્યૂ જોઈશું કે કેવું લુક આવે છે, કેવો સરસ મજાનું આનું વાવેતર થાય છે, કેવી રીતે એનું ચક્કર વ્યવસ્થિત ફરે છે કે નહીં તે પણ જોવાનું છે. જોઈ શકતો છો મિત્રો સરસ મજાનું લુક સાથે. અને ભાઈ સરસ મજાનું જો ભાઈ આની અંદર દાણા પણ વ્યવસ્થિત પડે છે અને સાહ પણ વ્યવસ્થિત મિત્રો થાય છે. તો તમે જોઈ શકતો છો મિત્રો સરસ મજાનો મિત્રો આનો સાહ છે અને સરસ રીતે મિત્રો ચાલે છે. મિત્રો બસ વિડીયોમાં એન્ડિંગ લગીને બનાવી છે બરાબર. તો ચાલો બનાવી મિત્રો વિડીયોમાં. તો મિત્રો તમે જોઈ શકતા છો અને બસ હવે ટ્રેક્ટરને 2 મિનિટ આપણે જોવાનું છે કઈ કેવી રીતે છે. તો મિત્રો બસ વિડીયોમાં આપણે બનાવી રહેજો. અને ખાસ કરીને મિત્રો આપણા ટ્રેક્ટરનું લુક છે તો આઈસર 188 નંબર મિત્રો, અને બમ્પરથી લઈને ટાયર જબરજસ્ત મિત્રો જોઈ શકતા છો મિત્રો. અને આગલું બમ્પર છે મિત્રો, અહીંયા તમે કંઈ પણ વસ્તુ મિત્રો આને સરસ રીતે લીક કરી આને બમ્પર વ્યસ્ત રીતે બનાવી શકો. પણ મિત્રો શું છે કે વાવણી અંદર સરસ મજાનું ટ્રેક્ટર થાય. તો જો એન્જિન છે મિત્રો તે પાવરફુલ મિત્રો એન્જિન આવે છે આનું. અને ક્લેશ બ્રેકથી લઈને મિત્રો તમે જોઈ શકતો ક્લેશ આવે, બ્રેક તો બેની બાજુ બ્રેક ને લીવર મિત્રો તમે જોઈ શકતા છો મિત્રો. ખાસ કરીને મિત્રો આ છે હાઇડ્રોલિક છે મિત્રો, ગેર આવે છે મિત્રો. અને સરસ મજાનો મિત્રો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો ગેર આવે છે મિત્રો. રિવર્સ ગેર પણ આવે છે. અને આ છે મિત્રો તમે વાવણીઓ છે, કોઈ પણ વસ્તુ કટર છે તમે ઊંચા નીચે કરી શકો છો બરાબર મિત્રો. તો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો તમે ટ્રેક્ટરને પણ, અને હેન્ડલથી લઈને લુકિંગથી લઈને મિત્રો જોરદાર મિત્રો છે તમે. અને પાછળનો મિત્રો બેકગ્રાઉન્ડ તમે જોઈ શકતા છો. તો આ છે મિત્રો વાવણીઓ છે, આ નંબર કોન્ટેક્ટ નંબર છે. ને આપણે જો આવી રીતે કાંઈક વિડીયો ઉતરે શિવ ઓટો ઓરણી કહેવાય છે મિત્રો અને સરસ મજાનો મિત્રો તમે આ વાવણીઓ છે તમે જોઈ શકતા છો મિત્રો. તો જોરદાર મિત્રો લુક છે. તો હાલો મિત્રો બસ વિડીયોમાં આપણે બન્યા રહીશું. સાહ જોવાના છે. જો આવી રીતે કાંક ટ્રેક્ટરને આપણે સાહ પડે છે જોઈ શકતા છો તમે. આવી રીતે ભાઈ સરસ મજાનું વાવેતર છે ભાઈ. ને જો સાહ જોવો તમે, આનો એક જ લીટો ઉભે લીટો જોઈ શકતા છો તમે ભાઈ. જો આવી રીતે કાંક સાહ પડે છે આના, સરસ મજાના સાહ પડે છે ભાઈ. જો આવી રીતે સરસ મજાના ભાઈના સાહ પડે છે ટ્રેક્ટરના. ને ફાઇનલી થોડુંક પછી વાવેતર થઈ ગયું, એટલે હવે જરાક એવું બાકી છે થોડુંક એવું. ભાઈ જો આવી રીતે કાંક સાહ પડે છે ભાઈ વ્યવસ્થિત રીતે. જો સીધો સાહ પડે છે ભાઈ.
આવી રીતે કંઈક સરસ મજાનું વાવેતર થઈ ચૂક્યું છે, જોઈ શકતા હો છો તમે મિત્રો. અને આ બધું જ વાવેતર કર્યું છે ભાઈએ, જોઈ તમે સરસ મજાનું વાવેતર. અને આપણું એટલું હવે થોડુંક બાકી છે, તો હવે સંપૂર્ણ રીતે પૂરું થઈ જાય. બાકી મિત્રો આઈસર ટ્રેક્ટરનું ભાઈ વાવેતર એક નંબર થયું છે. અને ભાઈ જોરદાર વાવેતર થાય ટ્રેક્ટરથી, નાના ટ્રેક્ટરથી. પણ એ ભાઈ વરસાદ રહી જાય પછી કરાવવાનું, કારણ કે તાત્કાલિક કરો તો ભાઈ થોડુંક ખાડાને એવું થાય, ટાયર ફૂટી જાય, ફરે તો ભાઈ થોડુંક બગડે. પણ ભાઈ ટ્રેક્ટરથી વાવેતર વ્યવસ્થિત થાય છે. અને ભાઈ નાનું ટ્રેક્ટરથી તો જબરદસ્ત વાવેતર થયું. આપણે તો વાવેતર કર્યું છે ને થોડુંક આપણે અનુકૂળ પડ્યું, તો એ પણ તમને હજી મિત્રો બતાવીશ કેવું વાવેતર થશે ને કેવું હજી ઉગાવવામાં છે, એ પણ તમને જરૂર આપણા નાના એવા વિડીયોમાં બતાવીશ તમને, બરાબર. અને પશુપાલક ચેનલની અંદર મિત્રો આપણે અવનવા વિડીયો મૂકતા રહીશું. હવે આપણે પશુપાલનની માહિતી સાથે સાથે મિત્રો હરેક વિડીયો આપણા સુધી લાવશું. બીજી વસ્તુ કે આપણે નવા કન્ટેન્ટની સાથે પણ તમને માહિતી મળે, જબરદસ્ત માહિતી મળે એવા આપણે કન્ટેન્ટ સાથે જ તમને વિડીયો મિત્ર આપતા રહીશું. તો અવશ્ય ને અવશ્ય મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. આપણી ચેનલમાં આવી જાઓ, નીલું ફાર્મિંગ ચેનલમાં, તો જરૂર ને જરૂર મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો મિત્રો. અને થોડોક સાથ ને સહકાર મિત્રો આપતા રહેજો. જો કે આપણે અત્યારે હાલની અંદર 1900 ઉપર સબસ્ક્રાઈબર છે, તો મિત્રો આપણે સાથ અને સહકારને કારણે છે. અને આપણે આવી પશુપાલનની માહિતી સાથે મિત્રો આપતા રહીશું. તો હજી આપણે પશુપાલનની માહિતી પણ તમને દેતા રહીશું, પશુપાલનની ટોટલી માહિતી આપશું. હવે નવી માહિતી મિત્રો આપણા સુધી લાવીશું. દેશી માહિતી તો મળશે, તો પ્લસ બીજી માહિતી પણ તમને આપશું. અને હવે હરેક પ્રકારના આપણા નીલું ફાર્મિંગ ચેનલમાં વિડીયો તમને મળતા રહેશે. તો મિત્રો વિડીયોને પૂરો જોજો, સાથ સહકાર આપતા રહેજો, બરાબર. તો મળશું છે કે આપણે નવા વિડીયોની અંદર નવા જોશ અને જોનંગની સાથે, બરાબર. તો બધાને જય માતાજી, જય મંગલ અને જય જવાન ને જય કિસાન, વંદે માતરમ, ભારત માતાની જયની સાથે મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ, બાય બાય, જય હિન્દ.